પ્રકારની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગયો હોય તે રીતે માસૂમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે હજીરામાંથી 6 વર્ષીયની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। 6 દિવસ અગાઉ 6 વર્ષની બાળકીને અપહરણ થયું હતું। ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી। જોકે આજે હજીરાના ગામમાં જાડી જાખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાનું આશંકા સેવાઈ છે। હાલ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહ્યો છે। પોલીસે કહ્યું કે બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। માસૂમ બાળકી સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ ઘટના સ્થળે એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।